મહારાષ્ટ્રના સંભાજીનગરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર રાત્રે લગભગ 12:30 વાગ્યાની આસપાસ થઈ હતી, જેમાં ટેમ્પો અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કુલ 12 લોકોના મોત થયા છે તેમજ 23 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ટેમ્પોમાં 35 મુસાફર હતા. તેમણે કહ્યું કે મુંબઈથી 350 કિલોમીટર દૂર આવેલા જિલ્લામાં એક્સપ્રેસ વેના વૈજાપુર વિસ્તારમાં સવારે 12:30 વાગ્યે આ અકસ્માત થયો હતો. માહિતી અનુસાર આ રોડ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે, જ્યારે 23 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 5 પુરુષ, 6 મહિલા અને એક સગીર છોકરીનો સમાવેશ થાય છે. ઘાયલ થયેલા તમામ લોકોને સંભાજીનગરની વેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તમામ મુસાફરો નાસિક જિલ્લાના પાથરડી અને ઇન્દિરાનગરના રહેવાસી છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.